બોલે ને ક્યાં ગામથી આવો છો, ક્યાં આવ્યા છો અને શું ઘટના બની? બેડેથી આવી છીએ અને અહીંયા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવા આવ્યા છે. કમલેશ અમૃતિ અમારા 5મા ધોરણમાં છોકરીઓને ભણાવે છે. એ ખરાબ વિડીયો દેખાડે છે મોબાઈલમાં છોકરીઓને અને અડપલા કરે છે અને પોતાના કપડાં ઉતારીને છોકરી અમે ઊભો રહીએ છીએ 2 વાગ્યાની રિસેટમાં. ખાસ કરીને 2 વાગ્યાની રિસેટમાં ઊભો રહીએ એટલે બીજી છોકરી બાયણે વહી જાય ને 3-4 છોકરીને રોકી રાખે રિસેટમાં. એવું કરે છોકરીઓ, અમને એવું કીધું. કેટલા સમયથી ચાલુ? મને નથી ખબર, પણ મારી દીકરીએ એની મમ્મીને વાત કરી પહેલાં. એ થોડું ખબર પડી મને, પછી મેં બધા ગામજનોને વાત કરી. બધા આ કેટલા સમયથી એ ચાલતું છે? સમય તો છઠ્ઠાવાળી છોકરીઓ કહે છે એટલે 1.5-2 વર્ષથી ચાલુ હોય છે. અત્યારે આપ ક્યાં આવ્યા છો? અત્યારે કુવાડા રોડ પોલીસ સ્ટેશન આવ્યા. શું તમે અત્યારે ફરિયાદ નોંધાવી? તમારી ફરિયાદ? હા, ફરિયાદની પ્રક્રિયા ચાલુ. શું કહેશો, કેટલી વિદ્યાર્થીનીઓ સાથે આ શિક્ષકે આવું કર્યું? વિદ્યાર્થી તો બધી આવી ગઈ છે, પણ અમુક બોલતા બીએ છે, પણ 15-20 છોકરી તો એગ્રી થઈ ગઈ છે. એ બોલી હોત છે, બાકી વિદ્યાર્થી બધી આના કામ આવી ગઈ. શું કરતા શિક્ષકો? શિક્ષકો એને મોબાઈલમાં ખરાબ વિડીયો બતાવતા અને એને પાછળના રૂમમાં જ્યાં કેમેરા નથી, નિશાળમાં કેમેરા રૂમમાં, પાછળના રૂમમાં કેમેરા નથી, ત્યાં લઈ જાય રિસર્ટમાં અને પોતાનું પેટ ઉતારીને હમો ઊભો રહીએ એવું અમને છોકરીઓ કહે. ત્યારે તમે ફરિયાદ નોંધાવશો? હા, ફરિયાદ નોંધાવવાના. અને શું સજા થવી જોઈએ? તમારી માંગ શું? સજા તો એને હવે જે કાયદાકીય થતી હોય થાય, પણ ડિસ્પ્લીટ કરીને થોડીક સજા થાય તો આમાં બીજાને કાંઈક શીખ મળે એવું થાય. શું નામ છે શિક્ષકનું ને કેટલા ધોરણમાં એ અભ્યાસ કરાવે? શિક્ષકનું નામ કમલેશ અમૃતિયા છે અને એ 5મા ધોરણનો અભ્યાસ કરાવે છે, વર્ગ શિક્ષક છે. શું કહેશો, શું ઘટના બની? હું વાચકપર બેડીથી આવી છીએ. અમારા પ્રાથમિક સ્કૂલની મારી કોર અમારા જે ત્યાંના સાહેબ છે 5મા ધોરણને જે ભણાવે છે તે દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે છે. એમના મોબાઈલમાં ખરાબ વિડીયા બતાવે છે અને અડપલા પણ કરે છે. એવી છોકરીઓનું કહેવું થાય છે. બાજુમાં ગાર્ડનમાં લઈ જાય અને તેમને પેન્ટ ઉતારીને પોતાના અવયવ દેખાડે છે એવું છોકરીઓનું કહેવું છે. 8-10 છોકરીઓ આવું કરી છે. જે અત્યારે 6ઠ્ઠા ધોરણમાં જે ભણે છે છોકરીઓ, એને પણ પૂછ્યું તો એને પણ એમ કીધું કે ગયા વર્ષે અમને પણ આવા વિડીયા બતાવતા હતા. અમે આવું ફેરવીને છોકરીને પૂછ્યું છે, ખોટું કોઈ બોલતી નહીં, જેટલું હોય એટલું સત્ય કહીજો. તો છોકરીઓ એ બધી એગ્રી થાય છે કે અમારી સાથે આવું ખરાબ કૃત્ય કરે છે. હવે અમને ખરાબ પિક્ચર બતાવે છે મોબાઈલમાં. અત્યારે તમે ક્યાં આવ્યા છો ને તમારી માંગ? અમે અત્યારે પોલીસ સ્ટેશને, કુવાડા પોલીસ સ્ટેશને આવ્યા છીએ, રાજકોટ કુવાડા પોલીસ સ્ટેશને. અને અમારી માંગ એવી છે કે એ સાહેબને ખાલી નોકરીમાંથી પાણીચૂજ નહીં, પણ એમને કડકમાં કડક સજા થાય એવું કાંઈક સરકાર પગલાં ભરે. કેમ કે એ અહીંથી બદલી થશે, બીજે જશે તો બીજા સાથે આવું અકૃત્ય નહીં કરે એની કોઈ ખાતરી નથી. એટલે આવા સમાજને માટે કલંક કહેવાય. અને સજા થાય તો ભવિષ્યમાં બીજા શિક્ષક આવું કરતા 100 વાર વિચાર કરશે. કેટલા લોકો આવ્યા છો? અત્યારે અમે આજથી 10-15 જણા, 12-13 જણા આવ્યા છે બેડીથી. બધા વિદ્યાર્થીઓના વાલી? બધા વિદ્યાર્થીઓના વાલી છે, 2 ગામના ઉપસરપંચ છે, સ્કૂલના એસએમસીના 2 સભ્યો છે. એમની દીકરીઓ સાથે પણ એમની દીકરીઓ પણ એમાં ભણે છે.